गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप चैप्टर नंबर 3 मानव प्रजननना MCQ जोईशुं। पहला आपणे जोड़का प्रकारना प्रश्न जोईए। नीट अने गुजकेट में जोड़का प्रकारना क्वेश्चन पण वधु प्रमाण में पूछाय छे, बोर्ड में पण पूछाय छे, एटले एनी आपणे प्रेक्टिस करीशुं। तो अहींया तमने कॉलम 1 में प्रजनन अंगो अने ग्रंथिना नाम आपेला छे अने कॉलम 2 में एनुं स्थान आपेलुं छे। तो पहलू जोईए आपणे शुक्राशय। तो शुक्राशयनुं स्थान क्या आवेलुं होय छे? तो शुक्राशयनुं स्थान मूत्राशयना पायाना भाग पासे आवेलुं होय छे। त्यार पछी बी छे प्रोस्टेट ग्रंथि। प्रोस्टेट ग्रंथिनुं स्थान क्या आवेलुं होय छे? तो प्रोस्टेट ग्रंथिनुं स्थान मूत्राशयना पश्च प्रदेशमां आवेलुं होय छे। અને 3 બલ્બોઇરેથ્રલ ગ્રંથિ। તો બલ્બોઇરેથ્રલ ગ્રંથિનું સ્થાન પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે અથવા હેઠળ આવેલું છે। તો તમારો આન્સર થશે સી। આગળ તમને અહીંયા એક જોડકું આપ્યું છે જેમાં નરની સહાયક પ્રજનન ગ્રંથિના નામ અને સામે કોલમ 2 માં એનું કાર્ય આપેલું છે। તો પહેલું પ્રોસ્ટેટ ગ્રંથિ આપેલું છે। તો પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું થશે? तो प्रोस्टेट ग्रंथि ए दूध जेवो स्त्राव उत्पन्न करे छे। त्यार पछी बल्बोइरेथ्रल ग्रंथिनुं कार्य शुं थशे? तो बल्बोइरेथ्रल ग्रंथि ए बेजिक प्रवाहीनो स्त्राव करे छे। अने शुक्राशय, तो शुक्राशयनुं कार्य थशे ए पीळाश पड़तो स्त्राव उत्पन्न करे छे, जेमां शर्करा अने विटामिन सी थी ए सभर होय छे। तो तमारो आंसर थशे बी। आगळ अहींया तमने अंडवाहिनी, अंडपिंड अने अंडवाहिनीना भाग आपेला छे। अंडवाहिनीना भाग आपेला छे, बराबर। तो एनो जोड़कું याद राखजो। एनुं अंडवाहिनीमां कयुं स्थान क्यां आवेलुं छे ए याद राखवानुं छे। तो अहींया इथमस, इथमस क्यां आवेलुं होय छे? तो इथमस ए अंडवाहिनीनो अंतिम भाग छे। त्यार पछी तुम्बिका। तो तुम्बिका क्या आवेलुं होय छे? अंडवाहिनीना पહોળા भागने तुम्बिका कहेवाय छे। अने फिम्बरी, तो अंडवाहिनीमां आवेला आंगળી जेवा जे प्रवर्धो छे एने फिम्बरी तरीके ओळखवामां आवे छे। तो तमारो आंसर थशे ए। इथमस अंडवाहिनीनो अंतिम भाग, तुम्बिका अंडवाहिनीनो पહોળો भाग, फिम्बरी आंगળી जेवा प्रवर्धो। આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમને ગર્ભાશયના 3 સ્તરના નામ આપેલા છે, બરાબર। તો અહીંયા પેરીમેટ્રિયમ કોને કહેવાય? તો પેરીમેટ્રિયમ એટલે ગર્ભાશયનું બહારનું પાતળું સ્તર, બાહ્ય પાતળું સ્તર, એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે। આગળ એન્ડ્રોમેટ્રિયમ, તો સૌથી અંદરનું ગર્ભીય સ્તર છે, ગર્ભાશયનું સૌથી અંદરનું ગ્રંથીય સ્તર, એને એન્ડ્રોમેટ્રિયમ કહેવાય છે, બરાબર। અને માયોમેટ્રિયમ, તો ગર્ભાશયના વચ્ચેના સ્તરને, મધ્ય સ્તર જે અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર છે તેને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા તમારો આન્સર થશે એ। આગળ આપણે વાત કરીએ તો અહીંયા સ્ત્રીના સહાયક પ્રજનનાંગો, બરાબર, જેમાં મુખ્ય બાહ્ય પ્રજનનાંગો, બાહ્ય જનનાંગોના નામ આપેલા છે, બરાબર। તો એ તમારે યાદ રાખવાના છે, કઈ જગ્યાએ આવેલા છે, શેનાથી બનેલા છે, અથવા એની રચના કેવી હોય છે। તો અહીંયા અંડપિંડના સ્ત્રીના બાહ્ય જનનાંગો આપેલા છે। તો એના કેવી રચના છે તમારે યાદ રાખવાની છે। પહેલાં ભગ્નશિશ્ન। ભગશિશ્ન કોને કહેવાય? તો ભગશિશ્ન એટલે નાની આંગળી જેવી જે રચના છે એને ભગશિશ્ન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી યોનિપટલ। તો યોનિમાર્ગનું કલા દ્વારા આવરિત જે રચના છે, યોનિમાર્ગનું કલા દ્વારા આવરિત જે રચના છે એને યોનિપટલ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપ્યું છે તમને મોન્સ પ્યુબિસ। તો મોન્સ પ્યુબિસ એટલે મેદ પેશીથી બનેલું હોય છે। પછી મુખ્ય ભગોષ્ઠ। મુખ્ય ભગોષ્ઠ કોને કહેવાય? તો પેશીની માંસલ જે ગળીઓ છે એને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। અને ગૌણ ભગોષ્ઠ, તો એક જોડ પેશીમય ગળીઓ। તો અહીંયા આન્સર તમારો થશે એ। તો અહીંયા તમારો આન્સર થશે એ। આગળ એક તમને જોડકું આપ્યું છે જેમાં શુક્રકોષોની જે શુક્રકોષો ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે અને એનું કાર્ય છે એ આપેલું છે।
તો અહીંયા કોલમ 1 માં તમને પહેલાં આપેલું છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, અને એની સામે એનું કાર્ય તમારે લખવાનું છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ શું કાર્ય કરે છે? તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરી બે સરખા એકકીય કોષોનું નિર્માણ કરે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરી બે સરખા એકકીય કોષોનું નિર્માણ કરે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ કયું કાર્ય કરે છે? તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ એ અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ કરે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો અર્ધસૂત્ર ભાજનમાં પ્રવેશી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ કરે છે. શુક્રકાયાંતરણ એટલે શું? તો શુક્રકાયાંતરણ એટલે કે પ્રશુક્રકોષોનું શુક્રકોષમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારો આન્સર થશે સી. આગળ હજુ તમને એક કોલમ આપ્યું છે જેમાં શુક્રકોષના જુદા જુદા ભાગ આપેલા છે, બરાબર. તો એમાં શીર્ષ છે, તો શીર્ષ ભાગ એ શેનાથી બનેલો હોય છે? શીર્ષ ભાગ એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. શુક્રાગ્ર એ ઉત્સેચકોથી ભરેલો હોય છે અને મધ્ય ભાગ એ કણાભસૂત્ર ધરાવે છે. તો તમારો આન્સર થશે સી. શીર્ષમાં શુક્રકોષોના શીર્ષ પ્રદેશમાં એકકીય કોષ કેન્દ્ર આવેલું હોય છે. શુક્રાગ્રમાં ઉત્સેચકોથી, જેમાં શુક્રાગ્રમાં હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક આવેલો હોય છે, અને મધ્ય ભાગમાં કણાભસૂત્ર આવેલા હોય છે જે શુક્રકોષોને શક્તિ પૂરી પાડવાનું કામ કરે છે. હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમને ગર્ભ વિકાસની પ્રક્રિયા આપેલી છે, બરાબર. તો એ ગર્ભ વિકાસની પ્રક્રિયા એમાં પહેલો તબક્કો આપ્યો છે વિખંડન. તો વિખંડન કોને કહેવાય? બરાબર. તો વિખંડનની પ્રક્રિયા એટલે ફલિતાંડમાં સમવિભાજનની શરૂઆત થાય એ પ્રક્રિયાને વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. તો વિખંડનની સામે આવશે એક્સ, ફલિતાંડમાં સમવિભાજનની શરૂઆત. આગળ ગર્ભકોષ્ઠી કોષો. ગર્ભકોષ્ઠી કોષો કોને કહેવાય? તો ગર્ભકોષ્ઠી કોષો એટલે 2, 4, 8 અને 16 બાળકોષોનું નિર્માણ જે થાય છે એને ગર્ભકોષ્ઠી એટલે કે ફલિતાંડમાં સમવિભાજન પ્રકારનું વિભાજન થઈ અને જે 2, 4, 8 અને 16 બાળકોષોનું નિર્માણ થાય છે એને ગર્ભકોષ્ઠી કોષો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મોરુલા અવસ્થાની આપણે વાત કરીએ તો મોરુલા અવસ્થા કોને કહેવાય? તો 8 થી 16 કોષીય ગર્ભકોષ્ઠી યુક્ત કોષોયુક્ત રચનાને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તમારી નવી એનસીઈઆરટી બુક પ્રમાણે 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત રચનાને મોરુલા અવસ્થા કહેવાય છે. ઘણી જગ્યાએ 16 કોષીય ગર્ભને મોરુલા ગર્ભ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, અહીંયા આવશે 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત. ત્યાર પછી ગર્ભ સ્થાપનની સામે આવશે ડબલ્યુ. ગર્ભકોષ કોથળી ગર્ભાશયના અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમમાં સ્થાપિત થાય છે. તો તમારો આન્સર થશે અહીંયા તમારો આન્સર આવશે એ. આગળ હજુ તમને કોલમ આપ્યું છે જેમાં ઋતુસ્રાવની પ્રક્રિયાના દિવસો આપેલા છે અને સામે એ તબક્કા દરમિયાન શેનું નિર્માણ થાય છે એ રચના તમને આપેલી છે. તો અહીંયા તમને પહેલું આપ્યું છે 6 થી ઋતુસ્રાવના 6 થી 14 દિવસ દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે? તો ઋતુસ્રાવના 6 થી 14 દિવસ દરમિયાન પ્રોલિફરેટિવ તબક્કા તરીકે ઓળખાય છે. ઋતુસ્રાવનો 6 થી 14 દિવસનો તબક્કો છે એને પ્રોલિફરેટિવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આગળ 1 થી 5 દિવસનો જે તબક્કો છે, 1 થી 5 દિવસના તબક્કાને ઋતુસ્રાવ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અને 15 થી 28 દિવસનો જે તબક્કો છે એ 15 થી 28 દિવસના તબક્કાને એન્ડોમેટ્રિયમ ગર્ભના સ્થાપન માટે તૈયાર થાય છે. તો
15થી 28 દિવસ દરમિયાન ગર્ભાશયનું જે અંદરનું સ્તર છે એન્ડ્રોમેટ્રિયમ એ ગર્ભના સ્થાપન માટે તૈયાર થાય છે. તો અહીંયા તમારે પહેલાં 6થી 14 દિવસનો તબક્કો, એની સામે આવશે પ્રોલિફરેટિવ તબક્કો, 1થી 5 દિવસનો તબક્કો, એની સામે આવશે ઋતુસ્રાવ તબક્કો, અને 15થી 28 દિવસનો તબક્કો એમાં આવશે એન્ડ્રોમેટ્રિયમ ગર્ભના સ્થાપન માટે તૈયાર થાય છે. તો અહીંયા તમારો આન્સર થશે સી. આગળ તમને અહીંયા ફરી ગર્ભ અંગોના નામ આપેલા છે, રચના આપેલી છે, સામે એનું શું કઈ રચના છે એ તમને આપેલું છે. તો પહેલાં તમને આપ્યું છે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ કોને કહેવાય અથવા કઈ રચના છે? તો મોન્સ પ્યુબિસ એ માદાનું બાહ્ય પ્રજનન અંગ છે અથવા બાહ્ય જનનાંગ છે. પછી એન્ટ્રમ એટલે કે પોલાણ. પોલાણ કોને કહેવાય? બરાબર. તો એન્ટ્રમ પોલાણ એટલે કે ગ્રાફિયન પુટિકામાં પોલાણ જોવા મળે છે. આગળ ગર્ભપોષક સ્તર શેમાં જોવા મળે છે? તો ગર્ભપોષક સ્તર એ ગર્ભ વિકાસ દરમિયાન જોવા મળે છે. અને કણાભસૂત્ર શેમાં જોવા મળે છે? તો શુક્રકોષમાં કણાભસૂત્ર જોવા મળે છે. તો તમારો આન્સર થશે એ. આગળ હજુ એક ટેબલ તમને આપેલું છે, કોલમ આપેલું છે, જેમાં ગર્ભ વિકાસ, એમાં ગર્ભ વિકાસનું કયા અઠવાડિયે કે કયા મહિને કયો વિકાસ થાય છે એ તમને આપેલું છે. ચલો, ત્રીજા અઠવાડિયામાં કયો વિકાસ થાય છે, ગર્ભમાં કયો વિકાસ થાય છે? તો ત્રીજા અઠવાડિયા દરમિયાન શરીર વૃદ્ધિ પામે છે, પરંતુ શીર્ષ મોટું જ રહે છે. આગળ ત્રીજો મહિનો, તો ત્રીજા મહિનામાં ત્રીજા અઠવાડિયામાં આવશે ગર્ભીય તકતી પહોળી થાય છે. ત્રીજા મહિનામાં આવશે શરીર વૃદ્ધિ પામે છે, એટલે ત્રીજા અઠવાડિયામાં ગર્ભીય તકતી પહોળી થાય છે. બરાબર. ત્રીજા મહિનાની સામે આવશે શરીર વૃદ્ધિ પામે છે, પરંતુ શીર્ષ મોટું જ રહે છે. બરાબર. ચોથા અઠવાડિયાની સામે આવશે આદિ ગર્ભનાળનો વિકાસ થાય છે, અને ચોથા મહિનામાં આવશે સ્નાયુઓ સક્રિય બને છે. બરાબર. તો આન્સર તમારો થશે બી. તો ફરી યાદ રાખજો, ત્રીજું અઠવાડિયું એની સામે આવશે ગર્ભીય તકતી પહોળી થાય. ત્રીજો મહિનો એની સામે આવશે શરીર વૃદ્ધિ પામે છે, પરંતુ શીર્ષ મોટું જ રહે છે. ચોથું અઠવાડિયું આવશે આદિ ગર્ભનાળનો વિકાસ થાય છે. ચોથો મહિનો એની સામે આવશે સ્નાયુઓ સક્રિય બને છે. આગળ અહીંયા તમને અંડકોષ જનનની પ્રક્રિયા આપેલી છે, અને એના તબક્કામાં કઈ પ્રક્રિયા થાય છે તમારે યાદ રાખવાનું છે. તો પહેલાં તમને ગુણન તબક્કો આપ્યો છે. તો ગુણન તબક્કામાં જનન અધિચ્છદના કોષો એ ગુણન પામે છે. ત્યાર પછી વૃદ્ધિ તબક્કો, તો વૃદ્ધિ તબક્કા દરમિયાન અવિકસિત પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. પરિપક્વ વન અવસ્થા, તો પરિપક્વ વન અવસ્થા દરમિયાન વિકસિત કોષરસથી ભરપૂર પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે, અને પરિપક્વ 2 અવસ્થા દરમિયાન દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. તો તમારો આન્સર થશે બી. આગળ રચના આપેલી છે, અને રચના ક્યાં આવેલી હોય છે એ તમને આપેલું છે. તો કોર્પસ લ્યુટિયમ, કોર્પસ લ્યુટિયમ ક્યાં હોય છે? બરાબર. તો કોર્પસ લ્યુટિયમ નામની રચના જે છે એ કોર્પસ લ્યુટિયમ એ ગ્રાફિયન પુટિકામાંથી નિર્માણ પામે છે. ત્યાર પછી આપણે વાત કરીએ શુક્રપિંડ. તો શુક્રપિંડ એ પહેલાં શરૂઆતમાં ઉદર ગુહામાં ઉત્પન્ન થાય છે, અને ત્યાર પછી વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. કારણ કે આપણે વાત કરી હતી કે શુક્રપિંડની ઉત્પત્તિ ઉદર ગુહામાં થાય છે, પણ ત્યાં ઊંચા તાપમાને શુક્રકોષો ઉત્પન્ન કરી શકતા નથી. માટે નીચા તાપમાન માટે એ ઇગ્વિનલ કેનાલ મારફતે ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. ત્યાર પછી માયોમેટ્રિયમ, તો ગર્ભાશયના વચ્ચેના સ્તરને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને શિશ્ન, તો નરમાં વૃષણ કોથળીના અગ્રભાગે આવેલી નળાકાર રચના, જેને શિશ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર થશે તમારો એ. આગળ શુક્રપિંડ અને અંડપિંડ. શુક્રપિંડ અને અંડપિંડ
એ કઈ રચના છે? તો શુક્રપિંડ અને અન્નપિંડ એ જનનપિંડો જે જનનકોષો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તો એની સામે આવશે સી. શુક્રપિંડ અને અન્નપિંડ જનનપિંડો અને જનનકોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. આગળ ભગશિશ્ન અને શિશ્નિકા. તો ભગશિશ્ન અને શિશ્નિકા જાતીય પ્રતિચાર સાથે સંકળાયેલ અંગો છે. તો એની સામે આવશે ફોર. ભગશિશ્ન અને ભગશિશ્નિકા એ જાતીય પ્રતિચાર સાથે સંકળાયેલા અંગો છે. અંડવાહિનીની જો આપણે વાત કરીએ તો અંડવાહિની એ પ્રજનન અંગનો જે ભાગ જ્યાં જનનકોષોનું વહન થાય છે. બરાબર, એટલે કે 1 આવશે. અને વૃષણકોથળી અને મુખ્ય ભગોષ્ઠ એ ક્યાં આવેલા હોય છે? તો વૃષણકોથળી અને મુખ્ય ભગોષ્ઠ એ મૂત્રજનન ખાંચની બંને બાજુએ વિકસતો ગળીમય ભાગ છે. તો તમારો આન્સર થશે સી. આગળ આપણે વાત કરીએ તો અહીંયા પણ તમને એક જોડકું આપેલું છે, જેમાં પહેલું આપ્યું છે શુક્રોત્પાદક નલિકાઓ. તો શુક્રોત્પાદક નલિકાઓ એ કઈ રચના છે? તો શુક્રોત્પાદક નલિકાઓ એ ગૂંચળાદાર નલિકા જ્યાં શુક્રકોષો વિકાસની શરૂઆત કરે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો મૂત્રમાર્ગની સામે આવશે સેકન્ડ નંબરનું શુક્રકોષો જ્યાંથી બહાર ત્યાગ થાય છે તે રચના શુક્રાશય. તો શુક્રાશયની સામે આવશે પોષક દ્રવ્યો ઉત્પન્ન કરતી જોડમાં આવેલી ગ્રંથિ અને અધિવૃષણ નલિકા જે શુક્રકોષોને પુખ્તતા અને સંગ્રહ માટેનું સ્થાન પૂરું પાડે છે. તો આન્સર થશે ડી. આગળ આપણું છે શુક્રવાહિની. તો શુક્રવાહિની જ્યાંથી શુક્રકોષો શુક્રપિંડમાંથી બહાર આવે છે. તો શુક્રવાહિનીનું કાર્ય છે શુક્રકોષો જ્યાંથી શુક્રકોષો શુક્રપિંડમાંથી બહાર આવે છે. ત્યાર પછી તમને આપ્યું છે આદિ શુક્રકોષો. તો આદિ શુક્રકોષોની સામે આવશે પ્રજનન કોષો જેમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રમાર્ગની ફરતે આવેલ એક ગ્રંથિ. તો તમારો આન્સર થશે બી.